પતિતાનાં પાવનેભ્ય વૈષ્ણવેભ્યો નમો નમઃ. ભગવદ ગુણાનુરાગી, ભગવદ ચરણાનુરાગી સર્વ ભગવદીય પરિવારજનોને સદૈન્ય ભગવત સ્મરણ ભક્તિ પોષણ. ગયા અઠવાડિયે આપણે જન્માષ્ટમી ના સંદર્ભમાં વિશેષ ક્રમ રાખ્યો હોવાને કારણે આપણે ગયા અઠવાડિયે જે નિયમિત ક્રમ છે એ લઈ નહોતા શક્યા. એનું અનુસંધાન લઈને આજે 49મો ચંદ્રાવાળો ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, કર્મ આ બધાના તુલનામાં ભક્તિ કઈ રીતે ઉત્તમ છે એ બહુ યુક્તિપૂર્વકના ઉદાહરણથી આ ચંદ્રાવાલામાં આ ટૂંકમાં મહાનુભાવ શ્રી દયારામભાઈ આપણને સમજાવી રહ્યા છે. ભક્ત તે ભક્તિ સ્વરૂપ છે, તેને માયા ન પીડે દેશ. સ્ત્રી થકી સ્ત્રી મોવાય નહીં, મોહ પામે પુરુષ ને વેશ. પુરુષ જ્ઞાન વૈરાગ્ય ને યોગ, એને પીડે અજારૂપી રોગ. એ કારણ ભ્રષ્ટ થાય છે તે ભક્ત ને અચલ હરીશું સ્નેહ. ભગવત ભક્ત પ્રભુની ભક્તિ કરતા કરતા ભક્તિ સ્વરૂપ બની જાય છે. ભક્તને માયા જરા પણ પીડા કરી શકતી નથી, કારણ કે જેમ એક સ્ત્રીને જોઈને બીજી સ્ત્રીને મોહ ઉત્પન્ન થતો નથી, પરંતુ પુરુષના વેશને જોઈને સ્ત્રીને મોહ ઉત્પન્ન થાય છે, એમ ભક્ત ભક્તિ સ્વરૂપ હોવાથી માયા તેને જરા પણ પીડા કરી શકતી નથી. જ્યારે જ્ઞાન, વૈરાગ્ય અને યોગ એ પુરુષ રૂપ છે, જેથી એને માયા રૂપી રોગ પીડા કરે છે. અને એ માયાથી મોહ પામવાના કારણે જ્ઞાની, યોગી અને વૈરાગ્યવાન ભ્રષ્ટ થાય છે. ભક્તને તો શ્રી હરિમાં અચલ દ્રઢ સ્નેહ હોય છે અને તેથી તે ભ્રષ્ટ થતા નથી. માટે કૃપાળુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરો. ભક્ત કવિ શ્રી તુલસીદાસ, બોલો પ્રભુ. આપને જો વાત કરીએ વૈષ્ણવાનામ યથાસંભુ અને બ્રહ્માજીની પણ વાત કરીએ તો પ્રભુની માયા એવી છે ને કે કોઈને છોડે નથી. તો સામાન્ય જીવની જે સ્થિતિ શું? 8મા સ્કંધમાં સમુદ્ર મંથનની કથામાં પ્રભુએ મોહિની સ્વરૂપ ધારણ કરી દેવોને અમૃત પાયું. આ સમાચાર શિવજીએ જાણ્યા. આ હું કોઈની કલ્પેલી કથા નથી કહી રહ્યો, ભાગવતજીમાં જે સ્પષ્ટ વર્ણન છે 8મા સ્કંધમાં એ કહી રહ્યો છું. શ્રી મહાપ્રભુજીએ આ લીલાના સંબંધિત નામ પુરુષોત્તમ સહસ્ત્ર સ્તોત્રમાં આપ્યું, શિવ વ્યામોહકો માયી. શિવજી પાર્વતીજીને લઈને પ્રભુ પાસે વૈકુંઠમાં ગયા અને વિનંતી કરી કે બધા અવતારના દર્શન મેં કર્યા, તો આ એક અવતારના દર્શન મને કરાવો, કેમ ના કરાવો? પ્રભુએ વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ શિવજીએ અત્યંત આગ્રહ કર્યો અને પ્રભુએ જે મોહિની સ્વરૂપ ધારણ કર્યું. જેને કામને બાયો એવા શિવજી એ મોહિની સ્વરૂપમાં મોહિત થઈને પાછળ પાછળ દોડ્યા. પાર્વતીજીના દેખતા બહુ અદભુત કથા શ્રી ભાગવતમાં આપી છે 8મા સ્કંદમાં.
તો શિવજીને મોહ પમાડે. અરે બ્રહ્માજીને બીજા સ્કંદમાં ચતુશ્લોકી ભાગવતનું દાન કર્યા પછી આ વરદાન આપ્યું, ભવાન કલ્પ વિકલ્પેશુ ન વિમુહ્યતિ કરહિચિત. કલ્પમાં વિકલ્પમાં આપણે ક્યારેય મોહ નહીં થાય એવા બ્રહ્માજી પ્રભુની ગ્વાલબાલો સાથેની લીલાના દર્શન કરીને મોહ પામ્યા. તો બંને પ્રભુના ગુણાવતાર છે. એક તમો ગુણનો અવતાર છે, એક રજોગુણનો અવતાર છે. છતાંય પ્રભુની યોગ માયાએ પ્રભુની ઈચ્છાથી સર્જેલી લીલાના દર્શન કરીને મોહ પામે. પેલા કોઈ સંતે કહ્યું છે, જુદા સંદર્ભમાં છે, કંકર પથ્થર ખાત હૈ ઉને સતાવે કામ, તો જો માલ મલિદા ખાત હૈ ઉનકી તો જાને મેરો રામ. અહીંયા કામની વાત નથી, પણ માયાની વાત છે કે જેવાને એ માયા મોહ પમાડતી હોય તો આપણું તો શું કહેશું. પણ એ માયા જેમ અહીંયા દયારામભાઈ સમજાવી રહ્યા છે, એ માયા ભક્તિ સુંદરી માયા દાસી બે મૂર્તિ પ્રગટાવી. તેમાં પહેલી નખશિક સુંદરી શ્રી હરિને મન ભાવી. ગોપાલદાસભાઈએ જે કહ્યું છે એ જ જેમને આપણે મર્યાદા માર્ગીય ગણીએ છીએ એવા સંત તુલસીદાસજી રામાયણના ઉત્તરકાંડમાં કહે છે કે મોહીન નારી નારી કે રૂપા પન્નગારી યહ નિચી અનુપા માયા ભક્તિ સુનહુ પ્રભુ દો નારી વર્ગ જાને સબકો પુની રઘુવીર હી ભક્તિ પિયારી માયા ખલુ નર્તકી બિચારી. સ્ત્રી બીજી સ્ત્રીના રૂપને જોઈને કદાપી મોહ પામી શકતી નથી. આ અનુપમ નીતિ ચાલતી આવેલી છે. સાંભળો, માયા અને ભક્તિ આ બંને સ્ત્રી જાતિ છે એમ સર્વ કોઈ જાણે છે, પરંતુ એમાં ભક્તિ એ પ્રભુને પ્યારી છે અને માયા તો બિચારી એની દાસી છે. અર્થાત માયા દાસી હોવાથી ભક્તિ આગળ એનું કઈ ચાલી શકતું નથી, અને ભક્તિ ભગવાનને પ્યારી હોવાથી, ભક્તિ કરનાર ભક્તના પ્રભુ રક્ષક હોવાથી માયા ભક્તને કંઈ કરી શકતી નથી. આ રામાયણની ચોપાઈના આધારે કવિશ્રીએ ઉપરનો ચંદ્રાવાળો રચેલો હોય એમ જણાય છે. તેમજ જ્ઞાન માર્ગનું વર્ણન કરતા કઠોપનિષદમાં કહ્યું કે જ્ઞાન માર્ગ એ તલવારની તીક્ષ્ણ ધાર જેવો છે. તલવારની ધાર ઉપર ચાલવું જેટલું કઠિન છે, કારણ કે ત્યાંથી મરવાનો ભય રહે છે, તેમ જ્ઞાનીઓને પણ માર્ગથી ભ્રષ્ટ થવાનો ભય રહે છે. માટે જ માર્કંડેય પુરાણમાં કહ્યું, જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી હિ સા બલાદ આકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. એ દેવી ભગવતી મહામાયા જ્ઞાની પુરુષોના અંતઃકરણને બલાત્કારથી જબરજસ્તી આકર્ષીને મોહ ઉત્પન્ન કરે છે. આથી સિદ્ધ થાય છે કે જ્ઞાનીઓને માયા મોહ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ ભગવત ભક્તને માયા કંઈ કરી શકતી નથી, કેમ કે ભક્તનું હૃદય પ્રભુમાં જોડાયેલું રહે છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. વાર્તા સાહિત્યમાં ઉદાહરણો આવે છે. નારાયણદાસ બ્રહ્મચારીને રોજ ઘરમાં રાત્રે સુઈ જાય ને સવારે ઉઠે ત્યારે ઘરમાં ધનના ઢગલા થયેલા જુએ. ભક્ત છે, માયાથી મોહ નથી પામતા, એટલે ભત્રીજીને કે છે ઘરમાં બગાડ પડ્યો છે, વાળીને સાફ કરી નાખ. કેટલાય ઉદાહરણો આપણને ભક્તોના ચરિત્રોમાં જોવા મળે છે કે માયા
ભક્તોને જરા પણ પીડા ઉત્પન્ન કરી શકતી નથી કે મોહિત કરી શકતી નથી. હવે ભક્ત નો અને ભક્તિનો મહિમા તો ગાયો, પણ એ ભક્તના લક્ષણ શું, એનું કર્તવ્ય શું, એ 50માં ચંદ્રાવાલામાં શ્રી દયારામભાઈ બતાવી રહ્યા છે. નિરખે નેત્ર નંદલાલ ને શ્રુતિ કથા રટે મુખ નામ, નાસિકા સૂંઘે પ્રેમ શું, પ્રસાદી તુલસી પુષ્પધામ, દામ ગ્રહણ કરે કર હરિ સેવા, દોડે ચરણ પ્રભુ દર્શન લેવા, મને ધ્યાન નટવર છબી શ્યામ, સર્વાંગે કરે પ્રભુને દંડ પ્રણામ, તેવો શ્રી કૃષ્ણ કૃપા. વૈષ્ણવ ભગવદ ભક્તના નેત્રો પરબ્રહ્મ શ્રી કૃષ્ણના દર્શન કરે છે. કાન શ્રી કૃષ્ણની કથાનું સેવન કરે છે. ભાઈ જરા એક મને 2 મિનિટ માટે ક્ષમા કરો. આ ધર્મપત્નીને કઈક તકલીફ થઈ લાગે છે, હું જરા જોઈને આવું. ચાલો. હા, ક્ષમા કરજો. હા, હેલો. હેલો. હા. વૈષ્ણવ ભગવત ભક્તના નેત્રો પર બ્રહ્મ શ્રી કૃષ્ણના દર્શન કરે છે. કાન શ્રી કૃષ્ણ કથાનું સેવન કરે છે. મુખ મુકુંદ પ્રભુના નામો રટ્યા કરે છે. નાક શ્રી નટવર પ્રભુની પ્રસાદી તુલસી પુષ્પમાળાઓને પ્રેમપૂર્વક સૂંઘે છે. હાથ શ્રી હરિના શ્રી અંગની સેવા કરે છે. પગ પ્રભુના દર્શન કરવાને કાજે ભગવાન મંદિર તરફ દોડે છે. અને મન નટવર નાગર શ્યામ સુંદર પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરે છે. તેમજ પોતાના 8 અંગોથી દંડની જેમ પ્રણામ અર્થાત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. માટે કૃપાલુ શ્રી કૃષ્ણની સેવા કરો. દરેક અંગનો વિનિયોગ પ્રભુની સેવા અર્થે આ વૈષ્ણવ ભક્તનું કર્તવ્ય છે. વિવેચનમાં શાસ્ત્રીજી બતાવે છે કે વૈષ્ણવ અર્થાત ભગવત ભક્તે પ્રત્યેક અંગનો વિનિયોગ ભગવત સેવામાં કરવો જોઈએ. એ વિશે શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 4થા અધ્યાયના શ્લોક 18 થી 20માં રાજા અમરીશનું જ્વલંત દ્રષ્ટાંત આપેલું છે. મહારાજા અમરીશનો પરિચય આપતા કહે છે કે અમરીશનું મન શ્રી કૃષ્ણના ચરણ કમલમાં જ હતું. એના વચનો વૈકુંઠ ભગવાનના ગુણ ગાવામાં જ પ્રયુક્ત હતા. એના 2 હાથ શ્રીઅંગની સેવામાં તેમજ ભગવાન મંદિર સાફ કરવાના ઉપયોગમાં આવતા હતા. અને ભગવાનની ઉત્તમ કથા સાંભળવામાં કાનનો ઉપયોગ હતો. મોક્ષ આપનાર મુકુંદના સ્વરૂપને અને એમના બિરાજવાના મંદિરને નિરખવામાં જ એમના નેત્રોનો વ્યાપાર હતો. ભગવત ભક્તના સ્પર્શમાં ઉપરયુક્ત એવું સકલાંગ વ્યાપિત ત્વક ઇન્દ્રિય હતી. ત્વચા ચામડી અર્થાત ભગવાનના ભક્તને ભગવત સ્વરૂપ જાણી પ્રેમથી ભેટવામાં જેના અંગનો ઉપયોગ હતો. ભગવાનના ચરણ કમલને સૂંઘવામાં ઘ્રાણેન્દ્રિયનો એ ઉપયોગ કરતો હતો. તેમજ ચરણની તુલસી સૂંઘવામાં જેની નાસિકાનો વિનિયોગ હતો. પ્રભુને ધરેલા મહાપ્રસાદ
માં જેની જીભનો વ્યાપાર હતો, ભગવાનના મંદિરે જવામાં જેના પગનો ઉપયોગ હતો, ઇન્દ્રિયોના નિયામક શ્રી હરિને નમન કરવામાં મસ્તકનો ઉપયોગ હતો, કામનો ઉપયોગ દાસત્વમાં હતો, પરંતુ કામ પૂર્ણ કરવાના ઉદ્દેશથી શ્રક, ચંદન, માલા વગેરે નહોતા. કેવળ ભગવદ ભુક્ત પદાર્થ માથે ચડાવવાના ઉદ્દેશથી તેનો ઉપયોગ હતો. આ શ્લોકના ભાવ ઉપરથી કવિ આ ચંદ્રાવળો રચેલો છે. માટે કૃપાલુ શ્રી કૃષ્ણચંદ્રદેવ એવા કરો. ભક્તિ પોષણનો પૂર્વાર્ધ અહીંયા પૂરો થયો. 51માં ચંદ્રાવળાથી ઉત્તરાર્ધ શરૂ થશે, એટલે એનો ક્રમ આપણે આવતા અઠવાડિયે લઈશું. 11મા સ્કંદમાં ઉદ્ધવજી પ્રભુને નિવેદન કરે છે, વયોપભુક્ત સ્રગંધ વાસ્તોલંકાર ચર્ચિતા ભોજીનો દાસા નવ માયા રે મહી. એ પ્રભુ, આપની માયા ઉપર વિજય કોણ પ્રાપ્ત કરી શકે? આપના દાસ. દાસ કેવા, એના લક્ષણ કેવા? વયોપભુક્ત સ્રગંધ વાસો અલંકાર ચર્ચિતા અને ઉચ્છિષ્ટ ભોજીનો. આપે ઉપયોગમાં લીધેલા પ્રસાદી, આપના પ્રસાદી, સ્રગંધ, માળા, સુગંધી વગેરે. વાસો અલંકાર ચર્ચિતા, વાસઃ વસ્ત્રો અને અલંકાર, ચર્ચિતા એનાથી જે પોતાના શરીરને શૃંગારે છે. આપના પ્રસાદી માળા, સુગંધી વગેરેનો ઉપયોગ કરે છે. આપના પ્રસાદી વસ્ત્રો, આપના પ્રસાદી અલંકારોને જે ધારણ કરે છે. અને ઉચ્છિષ્ટ ભોજીના, આપનું આરોગેલું, આપનું ઉચ્છિષ્ટ, આપનું પ્રસાદી જે ભોજન કરે છે, એ આપના દાસ આપની માયા ઉપર વિજય પ્રાપ્ત કરી શકે. શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી પ્રભુ સ્વયં શ્રી મુખ્ય આજ્ઞા કરે છે, દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા. જો દૈવી કીધી છે માયાને, કારણ કે માયા પ્રભુની શક્તિ છે, એટલે દૈવી ગુણમયી, 3 ગુણ વાળી છે. મારી માયા દુરત્યયા, એનો પાર પામવો બહુ મુશ્કેલ છે. પણ જે કેવલ મારો આશ્રય કરીને રહી, મય્યેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ. પણ જે કેવલ મારો આશ્રય કરીને રહે છે, એ આ માયાઓને પાર પામી જાય છે. એટલે એના પરથી સમજાય છે કે પ્રભુના જે ભક્ત છે, કેવલ પ્રભુના આશ્રિત થઈને મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ, તે મારું જ જે આશ્રય કરીને રહે છે. પ્રભુના જે ભક્તો છે, કેવલ પ્રભુનો જ આશ્રય કરીને રહે છે, એમને માયા હાનિ પહોંચાડી શકતી નથી, એમના માર્ગથી વિચલિત કરી શકતી નથી. ચાલો, શ્રી દ્વારકેશ અષ્ટકમના મહિમાને, એના સ્વરૂપને સમજવાના પ્રયત્નના આપણા ઉપક્રમમાં મંત્રાત્મક સ્તોત્ર છે આ. સ્તોત્રાત્મકસ્ય મંત્રસ્ય પૂજ્યપાદ સરકારશ્રી સ્વયં સ્વમુખ્ય આજ્ઞા કરે છે. આમ આ સ્તોત્રાત્મક મંત્ર છે, તો એ મંત્રના 6 અંગ હોય, એમાંના 3 અંગનો વિચાર શ્રી દ્વારકેશ પ્રભુની કૃપાથી આપણે ગયા અઠવાડિયે, ગયા સત્સંગમાં કર્યો હતો. છંદ, ઋષિ અને દેવતા. ચોથું અંગ છે બીજ. અંકુર, પલ્લવ, શાખા, પુષ્પ, ફળ, આ સર્વ બીજથી જ સંભવે છે.
આ બધાનું મૂળ બીજ છે. બીજમાંથી જ અંકુર થાય, એમાંથી જ પલ્લવ ફૂટે, એમાંથી જે શાખાઓ નીકળે, શાખા ઉપર એમાંથી જ પુષ્પ આવે, ને પુષ્પ આવ્યા પછી ફળ આવે. પણ આ બધાનું મૂળ કારણ છે બીજ. તો આ સ્તોત્રનું બીજ શું? શૃંગાર કલ્પદ્રુમ એવા શ્રી દ્વારકેશ પ્રભુ. શૃંગાર કલ્પદ્રુમ જે શ્લોક શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો છે, એની ચર્ચા આપણે 2-3 પ્રસંગ પહેલા કરી છે. અલૌકિક શૃંગાર રૂપી કલ્પ વૃક્ષ એ સ્વયં શ્રી પ્રભુ છે. તો એ પણ કલ્પ વૃક્ષ છે, તો એનું બીજ શું? એ પોતે જ શ્રી દ્વારકેશ પ્રભુનું નામાત્મક સ્વરૂપ એવા આ અદભુત સ્તોત્રના પ્રાગટ્ય માટે કોઈ બીજ કારણ રૂપ હોવું જ જોઈએ. આ સ્તોત્રના પ્રાગટ્ય માટે કારણ રૂપ કોઈ બીજ હોવું જોઈએ. ત્યારે જ આ મંત્રાત્મક સ્તોત્ર પ્રગટ થયું. તો સ્તોત્રના 8મા શ્લોકમાં શ્રી પ્રભુના નીચેના જમણા શ્રી હસ્તથી ધારણ કરેલી વરદ મુદ્રાનું વર્ણન કરતા આપ શ્રી આજ્ઞા કરે છે, તદા સ્વીય ભક્તાત્મ પુષ્ટિમ પ્રદાસમ કરાગ્રે વરાખ્યાંચ મુદ્રામ દધાનમ. આ આત્મપુષ્ટિ અર્થાત નિજ સ્વરૂપમાં સદા પ્રગટ બિરાજમાન. બીજા બધા ધર્મો, પ્રભુના ગુણો જ્યારે જરૂર પડે ત્યારે પ્રગટ થાય, પણ આ કૃપા ગુણ એવો છે. એ કૃપા ગુણ જ આ સ્તોત્રનું બીજ છે. કારણ કે કૃપા ગુણ સતત સતા સર્વદા અસ્ખલિત રૂપે પ્રભુમાં પ્રગટ બિરાજમાન છે. કારણ કે માર્ગનો સિદ્ધાંત છે કે કૃપા વિના લીલા સંભવી શકતી નથી. તો ચોથું અંગ જોયું, બીજ. બીજ પ્રભુના પ્રગટ સ્વરૂપમાં સદા પ્રગટ બિરાજમાન પ્રભુની આત્મપુષ્ટિ અર્થાત કૃપા. 5મો અંગ વિનિયોગ. વિનિયોગ એટલે એનો ઉપયોગ શેમાં કરવાનો? આ સ્તોત્રને શા માટે એનો પાઠ કરવાનો? સ્તોત્રના અંતિમ શ્લોકમાં આપશ્રી વિનંતી કરે છે, વ્રજેશમ પ્રપન્નમ પુનાતુ. આપ શરણે આવેલા વ્રજેશને આપ પાવન કરો. એવી આપ શ્રી દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરી રહ્યા છે. હવે થોડું વિચારીએ તો આપણે જે આપણા જેવા અનેક જીવોને પાવન કરનારા છે સાનિધ્ય માત્રથી, એમને પોતાને પાવન કરવા માટેની વિનંતી કરવાની હોય ખરી. પણ જેમ શ્રી યમુનાષ્ટકના પ્રારંભમાં નમામી યમુના મહમ શબ્દોથી શ્રીમદ આચાર્ય ચરણ પોતે શ્રી યમુનાજીને નમન કરવાના વિશે પોતાના અંતઃકરણમાં સ્થિત સર્વ પુષ્ટિ જીવોને શ્રી યમુનાજીના ચરણોમાં નમન કરાવે છે, એમ આપશ્રી પણ પોતાના વિશે પોતાની સમસ્ત અંગીકૃત સૃષ્ટિને શ્રી પ્રભુના શરણમાં સોંપીને પાવન કરવાની વિનંતી કરી રહ્યા છે. બ્રહ્મ સંબંધ દ્વારા 5 પ્રકારના દોષોની નિવૃત્તિ તો થઈ ચૂકી છે, પરંતુ વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને જેમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં વિનિયોગ શ્રી ગુસાઈજી બતાવે છે, ભક્તિ યોગમાં આવતા પ્રતિબંધોનું વિનાશન દૂર કરવા, એવી રીતે અહીં પણ બ્રહ્મ સંબંધ બાદ
ભગવત સેવામાં પ્રવૃત્ત થતા પુષ્ટિજીવોને જે પ્રતિબંધો નડે છે એનું નિવારણ થઈને ભગવત સેવામાં ઉપયોગી સામર્થ્યની પ્રાપ્તિ થાય ત્યારે પુષ્ટિજીવ પાવન થયો ગણાય. અને એ જ આ સ્તોત્રનો વિનિયોગ છે. મતલબ કે આ સ્તોત્રના પાઠ ભગવત સેવામાં નડતા પ્રતિબંધોનું નિવારણ થઈને ભગવત સેવામાં ઉપયોગી એવા સામર્થ્યનું પ્રાપ્તિ થાય અને એના દ્વારા જીવ પ્રભુ રીઝે, પ્રભુ પ્રસન્ન થાય એવી સેવામાં પ્રવૃત્ત થાય ત્યારે એ પુષ્ટિ જીવ ખરા અર્થમાં પાવન થયો કહેવાય. અને એ અર્થમાં આવશે રજેશમ પ્રપન્નમ પુનાતું એમ કહીને શ્રી દ્વારકાધીશ પ્રભુને પોતાના વિશે આપણને સર્વને આ રીતે પાવન કરવાની વિનંતી શ્રી પ્રભુને કરી રહ્યા છે. આ સ્તોત્રનો વિનિયોગ અને છેલ્લે સિદ્ધિ. જેમ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રીમદ પ્રભુ ચરણો કૃષ્ણાધરા અમૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય એમ આજ્ઞા કરે છે. કૃષ્ણના અધરામૃતની આસ્વાદની પ્રાપ્તિ. અહીંયા આ સ્તોત્રના પાઠ અથવા જપ કરનાર ઇમમ દ્વારકેશાષ્ટકમ જપ પઠેત્વા જપે ચાપી ભૂયાત તવૈ વૈષ્ણવાનામ પ્રધાનઃ. વૈષ્ણવોમાં પ્રધાન અર્થાત મુખ્ય બને એ ફલશ્રુતિ સ્તોત્રના 9મા શ્લોકમાં આપશ્રી બતાવી રહ્યા છે. સ્તોત્રના વિનિયોગ રૂપે, જેમ હમણાં આપણે 5મા અંગની ચર્ચા કરી ત્યારે જોયું, સ્તોત્રના વિનિયોગ રૂપે ભગવત સેવોપયોગી સામર્થ્ય સહિત સ્તોત્રના પાઠ જપથી ભગવત સેવોપયોગી સામર્થ્ય પ્રાપ્ત થાય અને એના દ્વારા નિજ સેવ્ય શ્રી પ્રભુની સાધન રૂપા તનુ વિત્તજા સેવા કરતા કરતા પુષ્ટિજીવ ફલ રૂપા સેવા નું દાન પામી વૈષ્ણવોમાં પ્રધાન એટલે કે મુખ્ય બને એ આ સ્તોત્રનું ફલ અથવા સિદ્ધિ છે. આ સ્તોત્રનું ફલ અથવા સિદ્ધિ છે. સ્તોત્રના વિનિયોગ રૂપે જે ભગવત સેવોપી સામર્થ્ય પ્રાપ્ત થયું એના દ્વારા નિજ સેવ્ય પ્રભુની સાધન રૂપા તનુ વિત્તજા સેવા કરતા કરતા ફલ રૂપા માનસી સેવાનું દાન પામીને એ પુષ્ટિ જીવ વૈષ્ણવમાં પ્રધાન અર્થાત મુખ્ય બને. માનસી સા પરામતા એ આ સ્તોત્રનું ફલ અથવા સિદ્ધિ છે. બીજી રીતે વિચારીએ તો આ સ્થિતિની પ્રાપ્તિ ત્યારે જ થઈ શકે જ્યારે વૈષ્ણવને પોતાના સેવ્ય પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ છે એવી દ્રઢ પ્રતીતિ થાય અને આ સ્તોત્રનો પાઠ નિજ સેવ્ય પ્રભુ સન્મુખ કરવાથી અર્થાનુસંધાન સહિત કરવાથી સ્તોત્રમાં વર્ણિત દર્શાવેલી લીલાઓના નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુ જ શ્રી ગુરુદેવની કૃપાથી મારા મસ્તકે બિરાજી મારી રંચક ટેલ અંગીકાર કરી રહ્યા છે એવી પ્રતીતિ આપશ્રીની કૃપાથી અન્ય કોઈ સાધન કે પરિશ્રમ વિના સહજ સિદ્ધ થઈ જાય ત્યારે એ તનુ વિત્તજા સેવા ફલરૂપા બને અને એ ફલરૂપા બને ત્યારે એ ભાગ્યવાન જીવ વૈષ્ણવમાં મુખ્ય એ સ્થિતિને પ્રાપ્ત કરે. એટલે આ દ્વારકેશાષ્ટકમ જે મંત્રાત્મક સ્તોત્ર છે અથવા સ્તોત્રાત્મક મંત્ર છે
એના ભીતર છુપાયેલા ગુપ્ત રૂપે નિહિત એવા એના જે 6 અંગો આપ શ્રીની કૃપાથી એનો વિચાર આપણે કર્યો. અતિ અદભુત મંત્રાત્મક એવા શ્રી દ્વારકેશાષ્ટકમ સ્તોત્રના 6 અંગો વિશે સ્તોત્રના પ્રાગટ્ય કરતા પૂજ્યપાદ શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રીની આ હેતુ કી કૃપાથી જે કઈ સમજાયું એનાથી સ્તોત્રનું મહાત્મ્ય અને એમાં નામાત્મક સ્વરૂપે વિરાજમાન શ્રી દ્વારકાધીશ પ્રભુનું સ્વરૂપ સમજાય અને આપ શ્રીના યુગલ ચરણારવિંદોમાં નૈષ્ઠિકી ગતિ પ્રાપ્ત થાય એવી કૃપાની યાચનાથી અધિક બસ આટલી જ કૃપાની યાચના કરવી છે. એથી અધિક તો ગુરુઘરનો આ ઢાળી બીજું શું કરી શકે. એક બીજી વાત દ્વારકેશાષ્ટકમની અંદર રહેલી જે ગુપ્ત જે રહસ્ય છે જે આપ શ્રીની કૃપાથી સમજાયું છે. દ્વારકેશાષ્ટકમનો પ્રારંભ થાય છે વને ગોપિકા યુથમ આકારયંતમ. વ પહેલો અક્ષર છે વ. વ અમૃત બીજ છે. સંસ્કૃતમાં આપણા શાસ્ત્રોએ દરેક અક્ષરનું પણ આધિદૈવિક સ્વરૂપ સમજાવ્યું છે. તો એના અનુસાર વ એ અમૃત બીજ અને અમૃત બીજ રૂપ અક્ષરથી વ થી આ સ્તોત્રનો પ્રારંભ આપશી કરી રહ્યા છે. અર્થાત આ સ્તોત્ર કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય, જેમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રીમદ પ્રભુચરણ આજ્ઞા કરે છે એમ અમૃત બીજ વ અક્ષરથી શરૂ થતું આ સ્તોત્ર પણ શ્રી દ્વારકાધીશ પ્રભુની કૃપાથી એ જ અમૃત કયું કૃષ્ણાધરામૃત એની પ્રાપ્તિ આપ શ્રીની કૃપાથી અવશ્ય કરાવી શકે એવો પણ એક અંદર ગૂઢ રહેલો અર્થ આપ શ્રીની કૃપાથી સમજાય છે. એટલે આ સ્તોત્રને કોઈ સામાન્ય સ્તોત્ર આપણે ન સમજીએ. આ સ્તોત્રની જે ધ્રુવ પંક્તિ છે ભજે સ્વામીની વલ્લભમ દ્વારિકેશમ, 12 અક્ષરનો મંત્ર છે. ધ્રુવજીને નારદજીએ આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને એ મંત્ર ના અનુષ્ઠાનથી અને યમુનાજીના સાનિધ્યથી ધ્રુવજીને કેવલ 6 મહિનામાં સાક્ષાત ભગવત પ્રાપ્તિ થઈ. એમ આ મંત્ર પણ એક વાત સ્પષ્ટ સમજી લેવાની કે મંત્ર છે અલૌકિક મંત્ર છે. હૃદયમાં બિરાજીને પોતાના સેવ્ય શ્રી દ્વારકાધીશ પ્રભુ પ્રેરણા કરે અને મનોરથ જાગે કે આ મંત્રનું અનુષ્ઠાન કરવું છે તો ગુરુદેવને નિવેદન કરીને આજ્ઞા લઈને કરવું. કારણ કે કોઈ પણ મંત્ર ગમે એટલો શક્તિશાળી હોય, ગમે એટલો દિવ્ય હોય, અલૌકિક હોય, પણ જ્યાં સુધી ગુરુમુખથી પ્રાપ્ત નથી થતો ત્યાં સુધી એ મંત્ર ફલિત નથી થતો. એટલે આ વધારે શું કહું, અનુભવનો વિષય છે એટલે એમાં વધારે કઈ કહેવાય એવું છે નહીં. પણ આ સ્તોત્ર સંપૂર્ણ સ્તોત્ર મંત્રાત્મક છે, એમાં કોઈ સંશય નથી. અને આ શ્લોકના અંદર આ સ્તોત્રના અંદર કેટલી મિનિટ બાકી છે ભાઈ? 2 જ મિનિટ બાકી છે.
2 મિનિટ બાકી છે. અને સતીશ કાકા, વૈષ્ણવને વિનંતી કરજો કે કોઈ 2 ગેજેટ થી એક જ પરિવારમાં હોય, કેમ કે ક્યારના 100 વૈષ્ણવ સતત જ છે. તો બીજા બાકીના સેશન ની અંદર એક જ પરિવાર. દીપેનભાઈએ વિનંતી કરી, આપે સૌએ સાંભળી છે, એના ઉપર ધ્યાન આપો. એક જ પરિવારમાંથી કોઈ અલગ અલગ સભ્યો જો જુદા જુદા મોબાઈલનો ઉપયોગ કરીને જોડાયા હોય તો કૃપા કરીને એક જ મોબાઈલમાં આવી જાઓ, તો બીજા કોઈ વૈષ્ણવ જે બહાર રાહ જોઈ રહ્યા છે એ લાભ લઈ શકે. કોઈ વૈષ્ણવને દર્શનમાં કે સત્સંગમાં જગા કરી આપીએ તો એ પણ વૈષ્ણવની બહુ મોટી સેવા છે. આ દ્વારકેશાષ્ટકના 10 શ્લોક આપણે બ્રેક પછી વાત કરીએ છીએ. ભાઈ લિંક મૂકી દીધી છે ને? હા તુષારભાઈ, લિંક મૂકી દીધી છે. મૂકી દીધી છે. અચ્છા. હા, દ્વારકેશાષ્ટકમના 10 શ્લોક જે ભાગવતજીમાં 10 લીલાઓ વર્ણવવામાં આવી છે, એની સાથે કઈ રીતે સામ્ય ધરાવે છે એ પણ આ દાસના હૃદયમાં બિરાજીને આપે સમજાવ્યું છે. એની પણ 5 મિનિટ માટે આપણે ચર્ચા કરી લઈશું. અને ત્યાર પછી આપણે પ્રશ્નોત્તરીનો જે પ્રશ્નોની ચર્ચાનો જે છેલ્લા ઘણા વખતથી ક્રમ ચાલી નથી રહ્યો, અટકી ગયો છે, એના ઉપર ધ્યાન આપીશું. તો હવે બ્રેક પછી હા બોલો. મને એમના મનમાં એવો વિચાર આવ્યો કે જેમ ગોપી ગીત છે એ દત્તાક્ષર થી શરૂ થાય છે, અને અહીં ગાડી જે છે દ્વારકેશાષ્ટક અમૃત બીજ થી શરૂ થાય છે. અમૃત બીજ થી શરૂ. હવે એની પણ ચર્ચા કરીશું. બસ કે બેવનું ફળ સમાન છે. એનું આના બંનેના કારણ જુદા છે. અમૃત બીજ વથી શરૂ થવાનો અને જથી શરૂ થવાના કારણ પણ જુદા જુદા છે. ગોપીજનોનો વિરહ છે, પ્રેમ એ જે છે. હા, એ ત્યાં વિરહનું શમન એ બળેલા છે. વિરહમાં બળેલા છે, માટે દત્તાક્ષર થી શરૂઆત કરી છે. આમ તો ભાગવતજીનું મંગલાચરણ પણ જન્માદ્યસ્ય યત્તો